નમસ્કાર ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે જે વિકાસ અસાઇનમેન્ટ છે વાર્ષિક પરીક્ષાની અંદર, એમાં સેક્શન બી ની અંદર આપણે ચેપ્ટર નંબર 7 લઈને આજે આવ્યા છે. આના પહેલા જેટલા પણ જે છે સેક્શન બી ની અંદર ચેપ્ટર હતા, ચેપ્ટર નંબર 1 હતા, ત્યાર પછી એની અંદર ચેપ્ટર નંબર 2 હતા, 3 હતા, ત્યાર પછી 4 હતા, 6 હતા. આ બધા જ ચેપ્ટરનું જે છે એ સંપૂર્ણ સોલ્યુશન સેક્શન બી નું જે છે આપણી ચેનલ ઉપર તમને મળી જશે. તમારે એક જ કામ કરવાનું છે, ફક્ત આ વિડીયો જે છે તમારે જોવાનું છે અને એનું સોલ્યુશન કરવાનું છે, જે તમારી આવનારી વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. આજે આપણે જે ચેપ્ટર જોવા જઈ રહ્યા છે વિભાગ બી ની અંદર ચેપ્ટર નંબર 7 જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન જે છે આપણે આજે કરવાના છે. તો હજુ સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરીને જે આવનારા વિડીયો છે એ તમને ઝડપથી પ્રાપ્ત થઈ શકે. તો શરૂઆત કરીએ છીએ વિડીયોની. અહીંયા આપણને જે છે એક રકમ આપેલી છે, જેમાં કીધું છે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બરાબર ખૂણો સી છે. જો બીસી 3 સેમી હોય અને ત્રિકોણ એબીસીની પરિમિતિ 10 સેમી હોય. કેટલા સેમી હોય? 10 સેમી હોય. તો એસી જે છે એની એસી શોધવાનો છે કે એસી જે છે એ કેટલા બાજુ ધરાવે છે, કેટલી એની લંબાઈ છે. બરાબર. હવે ખાસ ધ્યાનપૂર્વક સમજજો. માની લો કે અહીંયા કીધું છે ત્રિકોણ એબીસી, તો પહેલાં આપણે જે છે ત્રિકોણ જે છે એબીસી જે છે આપણે મેળવવાનો છે. ધ્યાનપૂર્વક સમજજો, જેથી કરીને સારા માર્ક્સ કેવી રીતે મેળવી શકાય એની અહીંયા વાત કરવાની છે. માની લો કે આ ત્રિકોણ છે. હવે ત્રિકોણ છે તો ત્રિકોણની જે છે આપણે 3 જે છે ખૂણાઓના નામ આપી દઈએ, એ, બી અને સી છે. હવે જોજો, આ પ્રમાણે લખ્યા પછી હવે તમારે જે છે એ શું કરવાનું છે, તો કે ત્રિકોણ એબીસી થઈ ગયું. હવે જેમાં જે ખૂણો એ બરાબર ખૂણો સી છે, એટલે ખૂણો એ બરાબર ખૂણો સી છે, એનો મતલબ કે આ બે ખૂણાઓ સમાન છે. એટલે અહીંયા આપણે લખીશું કે ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બરાબર ખૂણો સી છે. હવે જો આ બે ખૂણાઓ સમાન હોય અને બીસીનું માપ જો અહીંયા આપણને 3 સેમી આપેલું હોય, એટલે બીસી જે છે એ 3 સેમી અહીંયા છે. હજુ આપણે આકૃતિ કેમની દોરવાની છે, અને આકૃતિમાં જે આપણને પૂછ્યું છે એ કઈ જગ્યાએ આપણે ઉમેરવાનું છે અથવા તો દર્શાવવાનું છે, એ કોન્સેપ્ટ ઉપર આગળ વધવાનું છે. હવે પછીના આપણે જે પગલાં લેવાના છે કયા છે એ આપણે આગળ જોઈશું. હવે ખૂણો એ બરાબર ખૂણો સી આપણને પક્ષમાં કહ્યું છે. ક્યાં કહ્યું છે? પક્ષમાં કીધું છે. હવે ખૂણો એ જે છે તો ખૂણા એની જે સામેની બાજુ છે એ બીસી થાય, અને ખૂણા જે સીની જે છે સામેની બાજુ જે છે એ પણ કેવી થાય, તો કે સમાન થાય. તો કે જો ખૂણાઓ સમાન હોય તો તેની સામેની બાજુઓ પણ કેવી હોય, તો કે સમાન થાય. એટલા માટે આપણે અહીંયા લખીએ છીએ બાજુ બીસી બરાબર શું લખીએ છીએ, તો કે એબી લખીએ છીએ. તો કે સમાન ખૂણાની સામેની બાજુ કેવી થાય, સામેની બાજુ કેવી થાય, તો કે સમાન થાય. આટલો કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ. હવે આ 3 સેન્ટીમીટર થયું, તો આ પણ કેટલા સેન્ટીમીટર થયું, તો કે 3 સેન્ટીમીટર જ થયું. હવે આપણને આ બાજુનું માપ શોધવાનું છે, એસી.
હવે આપણને પરિમિતિ જે છે ત્રિકોણ એબીસીની એને આપણે અહીંયા લખ્યું છે ત્રિકોણ એબીસીની પરિમિતિ માટે પરિમિતિ કેટલી આપી છે વિદ્યાર્થી મિત્રો 10 સેમી આપી છે, જેથી કરીને આપણે આવી રીતે લખી શકીએ પરિમિતિ બરાબર AB પ્લસ BC પ્લસ AC આ રીતે લખું। પરિમિતિ કેટલી આપે છે 10 સેમી, તો અહીંયા આપણે કેટલા લખીશું 10। AB નું માપ 3 છે, BC નું માપ 3 છે, AC આપણને ખબર નથી। હવે આ બંનેનો સરવાળો થાય તો 10 બરાબર 6 પ્લસ AC। હવે જો 6 ને બરાબરની પેલી બાજુ મોકલીશું તો સ્થાન બદલાય તો નિશાની બદલાય, मतलब कि प्लस हो तो माइनस थशे, माइनस हो तो प्लस थशे। अहींया 6 प्लस है, पेली बाजू मोकलूं तो शुं थई जशे माइनस थई जशे। माटे अहींया एसी नु माप जे छे ए 10 मांथी 6 जाए तो केटला सेंटीमीटर मळे छे 4 सेंटीमीटर मळे छे। એટલે આપણે લખી શકીએ આમ ત્રિકોણ ABC માં AC ની લંબાઈ 4 સેમી છે। આ રીતે જે છે પ્રશ્નનો જે છે આપણે જવાબ આપવાનો છે। જો આવી જ રીતે અમારા જોડે શીખવું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા મિત્રો સાથે શેર કરી લેજો, જેથી આવનારા વિડીયો છે તમને ઝડપથી પ્રાપ્ત થાય। હવે આના પછીનો જે દાખલો છે એ દાખલો જે છે આપણે અહીંયા જોવાનો છે। હવે અહીંયા ધ્યાનપૂર્વક સમજો કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં પહેલા તો આપણે બે ત્રિકોણ કીધા છે, તો બે ત્રિકોણ આપણે વ્યવસ્થિત રીતે જે છે અહીંયા આપણે બનાવીશું। માની લો કે અહીંયા ત્રિકોણ બનાવીએ છીએ, આ ત્રિકોણ નંબર 1 છે, અહીંયા ત્રિકોણ નંબર 2 છે, અહીં આ બે ત્રિકોણ છે, ખાસ ધ્યાનપૂર્વક જોજો। હવે જે આપણને અહીંયા બે ત્રિકોણ મળે છે એમાં પ્રથમ જે ત્રિકોણ આપણને મળે છે એ પ્રથમ ત્રિકોણને આપણે શું કહીએ છીએ તો કે A, શું કહીએ છીએ તો કે A, ત્યાર પછી B અને ત્યાર પછી C। હવે અહીંયા તમારે અહીંયા PQR લખવાનું નથી, એનું એક કારણ છે, હું તમને સમજાવું છું। कारण के ध्यानपूर्वक समझो, खूनो B बराबर खूनो शू कीधो छे P कीधो छे, એટલે ખૂણો B बराबर खूणो शू कीधो छे तो P कीधो छे। एनो मतलब P Q અને R आ रीते जे छे ए त्रिकोणना खूणाओ बने छे, बराबर। हवे ध्यानपूर्वक समझो, खूणो C बराबर खूणो Q, आ खूणो C बराबर खूणो Q छे अने BC बराबर એટલે કે આ BC बराबर PQ એટલે કે આ બાજુ જે છે એ સમાન છે। હવે જો ખૂણા A નું માપ જે છે 50 હોય તો ખૂણા B નું માપ જે ખૂણા B નું માપ જે છે એ 75 હોય તો ખૂણા અહીંયા તમારે શેનું માપ શોધવાનું છે તો કે R નું માપ શોધવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનપૂર્વક સમજો, અહીંયા આપણે આમ ના લખી શકીએ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં તમને રકમની અંદર ખાસ ધ્યાનપૂર્વક સમજવાનું, બે ખૂણાઓ સમાન આપ્યા છે, ત્યાર પછી અહીંયા બે ખૂણાઓ સમાન આપ્યા છે અને અહીંયા BC અને PQ સમાન આપ્યું છે, એટલે કે બાખુબા શરત મુજબ લાગુ પડે। જો બાખુબા શરત लागू पड़िए तो बने त्रिकोणों एकबीजाना केवा कहेवाय एकरूप त्रिकोण कहेवाय। हवे जो एकरूप त्रिकोण होय तो तेना अनुरूप अंगो एटले के एना बाजुओ अने खूणाओ पण केवा थाय समान थाय। जो आ खूणो जे छे 50 अंशनो होय तो खूणो R पण केटला अंशनो थाय 50 अंशनो थाय, कारण के बने त्रिकोणों केवा छे एकरूप। केवी रीते खबर पड़ी तो के बाखुबा शरत मुजब अथवा तो खूबाखू शरत मुजब जे छे, हाँ हाँ आ बे खूणाओ छे ने अने एक बाजू छे એટલે खूबाखू शरत मुजब परथी आपणे आ लखी सकीए छे। तमने खबर पड़वी जोईए आने रकमने आ रीते लखाय। ओळखता आवडे धोरण 9 ની અંદર રકમને
તો તમે દરેક પ્રશ્ન દાખલા જે છે એના સારી રીતે જવાબ આપી શકો છો. જેમ કે અહીંયા આપણે લખીએ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર ખૂણો પી છે, કૌંસમાં લખી નાખું, પક્ષમાં કીધું છે. ત્યાર પછી બાજુ લખું બીસી બરાબર પીક્યુ લખું, એ પણ લખું પક્ષમાં. અને ત્યાર પછી ખૂણો સી બરાબર ખૂણો ક્યુ છે. કયો છે? ખૂણો ક્યુ, એ પણ લખું પક્ષમાં. જેથી કરીને ખૂબાખૂ શરત મુજબ, કઈ? ખૂબાખૂ શરત મુજબ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર છે. માટે ખૂણો એ બરાબર જો 50 અંશ હોય, એ બરાબર 50 અંશ હોય તો ખૂણો આર બરાબર પણ કેટલા અંશ હોય? 50 અંશ. કૌંસમાં લખી નાખવાનું CP/CT મુજબ. આ રીતે દાખલાનો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે દાખલા નંબર જે છે 3 જોઈએ છે. દાખલા નંબર 3 ની અંદર ખાસ ધ્યાનપૂર્વક સમજજો. દાખલા નંબર 3 ની અંદર ત્રિકોણ એબીસીમાં, એટલે માની લો કે ત્રિકોણ એબીસી આપણે આ રીતે લખીએ છીએ. અહીંયા ત્રિકોણ એબીસીમાં પહેલા તો ત્રિકોણ દોરીએ છીએ એક સરસ મજાનું. ત્રિકોણ આ રીતે થાય. હવે ધ્યાનપૂર્વક સમજજો. ત્રિકોણ થયું એને હું નામ આપી દઉં છું A, B અને C છે. હવે કીધું છે કે AB બરાબર શું છે? તો કે AC. એનો મતલબ કે આ બાજુઓ કેવી છે? સમાન છે. હવે ખૂણા A નું માપ કેટલું આપ્યું છે બેટા? તો કે 50 છે. કેટલું છે? 50 છે. તો ખૂણો B અને ખૂણો C શોધવાનો છે. હવે ખાસ ધ્યાનપૂર્વક અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે જણાવવાનું છે કે અહીં ખાસ ધ્યાનપૂર્વક જોજો. ત્રિકોણ એબીસીમાં AB બરાબર શું છે? AC છે. આ રીતે લખું. અને ખૂણા A નું માપ જે છે કેટલું આપેલું છે? તો કે 50 છે. તો આ જે AB છે, તો AB ની સામેની બાજુનો ખૂણો એટલે કે ખૂણો C અને AC ના સામેનો ખૂણો એટલે કે ખૂણો B, આ ખૂણાઓ પણ કેવા થવાના? તો કે સમાન થવાના. કેમ? કારણ કે સમાન બાજુઓ હોય તો એમના સામેના ખૂણાઓ કેવા થાય? સમાન. એટલે આપણે અહીંયા હું લખી નાખું ખૂણો B બરાબર ખૂણો C, કૌંસમાં લખું સમાન બાજુના સામેના ખૂણા કેવા થાય? સામેના ખૂણા સમાન થાય. સમાન બાજુના સામેના ખૂણા સમાન થાય. આટલી વસ્તુ ખાલી ધ્યાનપૂર્વક નોંધજો. હવે આપણને આ બંને ખૂણા શોધવાના કીધા છે, ખૂણો B અને ખૂણો C. હવે જો ત્રિકોણ જે હોય એ ત્રિકોણની ત્રણેય ખૂણાઓનો જો સરવાળો કરવામાં આવે તો કેટલો થાય? 180 થાય. એટલે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર કેટલા લખીએ બેટા? 180. ખૂણા A ની જગ્યાએ આપણે કેટલા લખીશું? 50. ત્યાર પછી ખૂણા B શોધવાનો છે. જુઓ, ત્યાર પછી ખૂણા C ની જગ્યાએ જોજો, અહીંયા ખૂણા C ની જગ્યાએ હું ખૂણો B લખી શકું, કારણ કે બંને ખૂણાઓ કેવા છે? સમાન છે. B ની જગ્યાએ હું C પણ લખી શકું અને C ની જગ્યાએ હું B પણ લખી શકું છું. એટલે ખૂણો B બરાબર, કારણ કે બંને સમાન છે. હું કોઈ પણ રીતે બોલાવી શકું છું એ બંનેને, કારણ કે મારે શું જોઈએ છે? જવાબ. હવે 50 ને આ બાજુ લાવી દઉં તો 2 વખત ખૂણો B છે એટલે ખૂણો 2B થશે. આ બાજુ કરીએ તો 180 માઇનસ 50 થાય તો ખૂણો 2B બરાબર કેટલા થઈ જાય? 130. ખૂણા B ને જો હું કરતા બનાવું તો 180 ના છેદમાં કેટલા થાય? 2. એટલે આપણને જે ખૂણો B મળે છે એ ખૂણો B બરાબર કેટલા થાય? તો કે 65 અંશ થાય. ખૂણો B જો 65 અંશનો હોય તો ખૂણો C પણ કેટલો હશે? તો કે 65 અંશનો જ હશે. કેટલા અંશનો હશે? 65 અંશનો, કારણ કે બંને ખૂણાઓ કેવા છે? સરખા છે, સમાન છે.
આ રીતે જે છે વિદ્યાર્થી મિત્રો દાખલાના જવાબ મેળવવાના છે. હવે દાખલા નંબર જે છે 4 જોઈએ છે. હવે દાખલા નંબર 4 ની અંદર તમે ખાસ ધ્યાનપૂર્વક જોજો. એમાં કીધું છે કે ત્રિકોણ PQR માં PQ બરાબર શું છે તો કે PR છે. ખૂણો Q બરાબર 48 હોય તો ખૂણો P અને ખૂણો R જે છે એ તમારે શોધવાનો છે. હવે અહીં ખાસ ધ્યાનપૂર્વક સમજો. આકૃતિ જે છે ને એ ખાસ જરૂરી છે. જેમ કે અહીંયા આપણે આકૃતિ દોરીએ છીએ ત્રિકોણ PQR. હવે ત્રિકોણ PQR જે છે એમાં PQ એટલે કે આ બાજુ અને PR એટલે કે આ બાજુ. હમણાં જ કીધું કે સામેની બાજુને જે ખૂણો બને એ ખૂણાઓ કેવા થાય? સમાન થાય. અહીંયા ખૂણા Q નું માપ જે છે અહીંયા આપી દીધું છે. ખૂણા Q નું માપ કેટલું છે? 48 છે. તો ખૂણા R નું માપ પણ કેટલું હશે બેટા? 48. કેવી રીતે ખબર પડી? કારણ કે સામેની જે બાજુ હોય તો એમનાથી જે બનતા સામેના ખૂણાઓ કેવા હોય તો કે સમાન થાય. તો જો ખૂણો Q બરાબર જો અહીંયા આપી દીધો છે ખૂણો Q 48 જે છે તો ખૂણો R પણ કેવો થશે? 48. હવે આપણને શોધવાનો કયો ખૂણો છે તો કે ખૂણો P. એ તો આપણે ત્રણેય ખૂણાઓનો સરવાળો કરીએ એટલે આપણને જવાબ મળી જવાનો છે કે નહીં? ઓકે, એ રીતે. પરંતુ જે લખવામાં આપ્યું છે પહેલા લખીશું ત્રિકોણ PQR માં PQ બરાબર PR છે માટે ખૂણો Q બરાબર ખૂણો R કૌંસમાં લખું સમાન બાજુના સામેના ખૂણા સમાન થાય. કેવા થાય? સમાન થાય. ચલો, ખબર પડી દોસ્તો? હવે અહીંયા R છે. કેટલા છે? R છે. હવે જો ખૂણો Q બરાબર અહીંયા જો 48 હોય તો ખૂણો R બરાબર પણ કેટલો હોય તો કે 48 હોય. તમને એક જવાબ અહીંયા જે છે મળી ગયો. એક જવાબ ખૂણો P શોધવાનો છે. તો અહીંયા હું લખી નાખું ખૂણો P પ્લસ ખૂણો Q પ્લસ ખૂણો R બરાબર કેટલા લખું તો કે 180. ખૂણો P શોધવાનો છે ને પ્લસ ખૂણો Q 48 છે. ખૂણો R પણ આપણને 48 મળે બરાબર 180. ખૂણો P પ્લસ બંનેનો સરવાળો કરીએ આપણે તો કેટલા થાય તો કે 96 થાય બરાબર 180. જો ખૂણા P ને કરતા બનાવવું તો 180 માઇનસ કેટલા થાય? 96. તો ખૂણા P નું જે માપ છે એ કેટલું મળશે આપણને? કહો, કેટલું મળશે? 84 અંશ મળશે. કેટલું અંશ મળશે? 84 અંશ મળશે. આ રીતે જે છે દાખલાનો જવાબ જે છે વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ત થાય. હવે દાખલા નંબર જે છે એ 5 જે છે એ આપણે કરવાનો છે. એના પહેલા એક થોડી નાનકડી એવી જાહેરાત છે. જો તમે ગાંધીનગરની અંદર રહેતા હોય અને સેક્ટર 24ની જે છે આસપાસના વિસ્તારમાં રહેતા હોય તો તમારા માટે જે છે ટ્યુશન ક્લાસીસ માટેનું શ્રેષ્ઠ જે છે લોકેશન એટલે જ્યોતિ ક્લાસીસ છે. તમારે કોઈ પણ પ્રકારની ઇન્ક્વાયરી કરવી હોય તો અમારા જોડે છે 81 60 94 45 નંબર ઉપર જે છે અમે અમારા જોડે સંપર્ક કરી અને વધુ માહિતી જે છે એ મેળવી શકો છો. જ્યાં તમને શ્રેષ્ઠ જે છે શિક્ષકો દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવતું હોય છે, એ પણ સૌથી ઓછી ફીસમાં. તો આજે જ સંપર્ક કરો અને અમારી સાથે જોડાઓ નવા સત્રની અંદર, જેનું જે છે અત્યારથી જ જે છે એડમિશન જે છે સ્ટાર્ટ થઈ ગયા છે. ધોરણ 10 અને ધોરણ 12 જે છે એ બોર્ડમાં જે આવવાના વિદ્યાર્થીઓ છે
એમની વેકેશન બેચ જે છે એ ટૂંક જ સમયની અંદર સ્ટાર્ટ થશે. એક્ઝામ જે છે ધોરણ 9ની પૂરી થયા પછી, એટલે કે વેકેશનની અંદર. તો આજે જ જે છે અમારા જોડે છે કોન્ટેક્ટ કરો અને વધુ માહિતી પ્રાપ્ત કરો. અહીંયા બે ત્રિકોણની વાત કરવામાં આવી છે, ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ PQR. એટલા માટે પહેલાં તો બે ત્રિકોણો દોરવા પડશે. હવે બે ત્રિકોણો જો દોરવામાં આવે, માની લો કે એક ત્રિકોણ અહીંયા હું દોરું છું ને બીજું ત્રિકોણ અહીંયા દોરું છું. હવે આ બંને ત્રિકોણો કેવા કીધા છે? એકરૂપ. એનો મતલબ કે A, B અને C છે. ત્યાર પછી P, Q અને R છે. જો ખૂણો A 50 અંશ છે અને ખૂણો B 75 અંશ છે, ખૂણો B 75 અંશ છે, તો ખૂણો R એટલે કે ખૂણો આ શોધવાનો છે આપણને. જો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR જો એકરૂપ કહી દેવામાં આવ્યા હોય તો એના અનુરૂપ અંગો અને તેના ખૂણાઓ જે છે, અનુરૂપ બાજુઓ અને અનુરૂપ જે ખૂણાઓ છે એ કેવા થવાના છે? સમાન થવાના છે. આટલી તમને જે છે ખ્યાલ આવી જાય તો જો આ ખૂણો 75 અંશનો હશે તો આ ખૂણો પણ 75 અંશનો હશે. આ ખૂણો જો 50 હશે તો આ પણ 50 હશે. આ ખૂણો જે હશે એ જ ખૂણો આ હશે. તો આપણને અહીંયા બે ખૂણાના માપ આપ્યા છે. ત્રીજા ખૂણાનું માપ શોધી લો અને ત્યાર પછી લખી નાખો કે ખૂણો C બરાબર ખૂણો R છે. માટે જેટલું ખૂણાનું માપ C નું હશે એટલું જ ખૂણા R નું હશે. ચલો દાખલા તરફ જોઈએ. અહીંયા હું લખું છું કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR છે. તેથી જે ખૂણો A બરાબર 50 અંશ હોય તો ખૂણો B બરાબર 75 અંશ છે. આ બે વસ્તુ આપી છે અને ખૂણો R આપણને અહીંયા શોધવાનો છે. જેથી કરીને અહીંયા હું લખી શકું ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર કેટલા લખું છું? 180. ખૂણા A નું માપ અહીંયા 50 આપ્યું છે, ખૂણા B નું અહીંયા આપણને 75 આપ્યું છે, ખૂણા C નું આપણને ખબર નથી, બરાબર 180. બંનેનો સરવાળો કરો તો 125 પ્લસ ખૂણો C બરાબર 180. ખૂણો C છે એને એમ રાખો ને 125 આ બાજુ લાવું તો 180 માઇનસ 125. તો ખૂણો C બરાબર 180 માંથી 125 જાય તો કેટલા વધે? તો કે 55 વધે. કેટલા વધે? 55. તો જો ખૂણો C 55 અંશ હોય તો ખૂણો R પણ કેટલો હશે? તો કે 55 હશે. કેમ? તો કે બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ. તો તેના દરેક અંગો પણ કેવા હશે? તો કે એકરૂપ હશે. અહીંયા સુધી જે છે આજે વિભાગ B ની અંદર ચેપ્ટર નંબર જે છે આપણું 7 હતું. નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તૈયારી કરતા રહેજો અને અમારા સાથે જોડાયેલા રહેજો. હજુ સુધી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર ના કરી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો. તમારા મિત્રો સાથે જે છે શેર કરતા રહેજો, જેથી કરીને વધુ જે છે એ માહિતી તમને પ્રાપ્ત થઈ શકે. ત્યાં સુધી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.